આલટની વચ્ચે મહત્વના સમાચાર। આ 5 દિવસ સુધી ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। 5 દિવસ સુધી ગુજરાત અગન ભઠ્ઠીમાં શેકાશે। હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી આપી છે। અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો છે। ગુજરાતના 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટની ચેતવણી છે। 5 દિવસ સુધી રાજ્યના 2 જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી છે। રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી પણ છે। 5 દિવસ ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે। आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए ड्राई वेदर प्रिवेल करेगा और हीट वेव की वार्निंग आने वाले 5 दिनों के लिए दी गई है गुजरात रीजन और सौराष्ट्र कच्छ दोनों के लिए आइसोलेटेड प्लेसेस पे। और जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट है बनासकांठा, साबरकांठा, पाटन, महसाना, अहमदाबाद, गांधीनगर, आनंद, सूरत और वलसाड़। और सौराष्ट्र रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे हीट वेव की वार्निंग दी गई है वो है सुरेंद्रनगर, भावनगर, अमरेली, राजकोट, जूनागढ़ और पोरबंदर। आज और कल के लिए अहमदाबाद और गुजरात डिस्ट्रिक्ट के कुछ डिस्ट्रिक्ट के लिए वार्म नाइट की भी वार्निंग दी गई है। और जहाँ पे वार्म नाइट की वार्निंग दी गई है वो डिस्ट्रिक्ट हैं भावनगर, बड़ोदरा और अहमदाबाद। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद और गांधीनगर का, तो अहमदाबाद का 44.9 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था और गांधीनगर का 44.2 डिग्री सेल्सियस। और जो अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर का फोरकास्ट दे रहे हैं वो 45 डिग्री सेल्सियस। अभी जो गुजरात रीजन पे लैंड रीजन पे जो विंड प्रिवेल कर रही है वो ज़्यादातर नॉर्थ वेस्टर्ली विंड है जिसके कारण टेम्परेचर बढ़ा हुआ है। और आने वाले 5 दिनों के लिए टेम्परेचर की जो टेंडेंसी होगी वो लगभग में 1 से 2 डिग्री सेल्सियस का राइज टेंडेंसी रहेगी पूरे गुजरात रीजन के लिए। अभी आने वाले 5 दिनों की बात करेंगे और 2 दिन आउटलुक की बात करेंगे तो गर्मी से अभी राहत नहीं मिलेगी। अभी हीट वेव का कंडीशन और वार्म नाइट आज और कल के लिए ये बना रहेगा आने वाले दिनों के लिए। और कोस्टल एरिया के लिए गुजरात और सौराष्ट्र के जो कोस्टल एरिया हैं वहाँ पे डिस्कम्फर्ट कंडीशन की वार्निंग दी गई है हॉट एंड ह्यूमिड कंडीशन के कारण। રાજકોટથી વધુ સમાચાર। 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। આરએમસી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે આ રેડ એલર્ટને લઈને આરએમસીની લોકોને ચેતવણી છે। લોકોને હાઇડ્રેટેડ રહેવાની સૂચના આપવામાં આવી છે। લોકોને તડકામાં બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે। જે તાપમાનનો પારો છે એ સારો એવો ઊંચો પારો છે અને એટલા માટે જ બપોરના સમયગાળા દરમિયાન તમામ નાગરિકો તરફથી કેટલીક તકેદારી અંગત રીતે રાખવામાં આવે એ જરૂરી છે। એટલે કે આ તડકા દરમિયાન આપણે બહાર જવાનું જરૂરિયાત ન હોય તો આપણે ટાળીએ। જો જરૂરિયાત જણાય જ અને જવાનું જ થાય તો સુરક્ષાના પૂરતા કારણો એટલે કે શું કહેવાય માથું આપણું ઢંકાય, આપણી સાથે નાના બાળકો અને વડીલોને લઈ જવાનું આપણે ટાળીએ। અને જો એમને કોઈપણ સંજોગોમાં લઈ જવાનું થાય તો એમનું પૂરું શરીર પણ યોગ્ય રીતે તડકામાંથી સુરક્ષિત રહે એ રીતનું ઢંકાય। પીવાના પાણી વગેરેનું આપણે પૂરતો ઉપયોગ કરીએ। તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે। હિંમતનગરમાં ગરમીનો પારો 46 ડિગ્રી પર પહોંચ્યો છે। હિંમતનગર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે। વાઘોલ નામના જીવો વૃક્ષ પરથી નીચે પડવા લાગ્યા છે। પાલિકા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને વૃક્ષો પર પાણીનો મારો શરૂ કર્યો છે। વૃક્ષો પર રહેતી જીવોને બચાવવાનો પાલિકાનો પ્રયાસ સામે આવ્યો છે। ગુજરાતમાં હીટવેવની અસર છે। માનવ જીવન ઉપર આ હીટવેવની અસર પડી રહી છે। તાજેતરમાં જ 44 ડિગ્રીથી વધુ તાપમાન થતાં લોકોને કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ રહેવું પડ્યું છે। ત્યારે જૂનાગઢના ઝૂમાં મૂંગા પશુ પક્ષીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। 27મી તારીખ સુધી રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને મૂંગા પશુઓ માટે પાણી, ઓઆરએસ સહિતની વિશેષ વ્યવસ્થા કરાઈ છે। ઉપરાંત સામાન્ય રીતે દર ઉનાળામાં ઝૂના પ્રાણીઓને ગરમીથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓના પાંજરામાં બરફ મૂકવામાં આવ્યો છે। આ સાથે જ પાંજરામાં ફોગર દ્વારા વાતાવરણ ઠંડુ રહે તેવા પ્રયાસો હાથ ધરાયા છે। ઝૂ દ્વારા તમામ પશુઓને ગરમી અને લૂથી બચાવી શકાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે।
જે મુખ્ય બિગ કેટ્સ છે, સિંહ, વાઘ, દીપડા, આમના માટે આપણે એમના એન્ક્લોઝર્સની અંદર ફોગસની વ્યવસ્થા કરી છે કે જેનાથી ફોગસ કન્ટિન્યુઅસ પાણીનો સ્પ્રે કરતા રહે અને એનાથી વાતાવરણમાં થોડી ઠંડક ફેલાઈ જાય. આ સિવાય ત્યાં ગ્રીન નેટની આપણે આદેશ કરી છે કે ડાયરેક્ટ સનલાઇટમાં કે બપોરે જ્યારે એક્સ્ટ્રીમ હીટ હોય 44-45 ડિગ્રી એ ટાઈમે એમને ડાયરેક્ટ સનલાઇટથી બચાવી શકાય. તો અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ત્યારે કાંકરિયા પ્રાણી સંગ્રહાલય તરફથી પ્રાણીઓ માટે ખાસ સાવચેતી અને તકેદારી રાખવામાં આવી રહી છે. પ્રાણીઓને ગરમીથી બચાવવા કુલર મુકાયા છે તો દરેક પાંજરામાં પ્રાણીઓ માટે પાણીના હોજ પણ બનાવાયા છે. સાથોસાથ પાંજરામાં ઠંડક રહે તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. તાજા ગરમીથી બચવા માટે કોઈ પણ વ્યક્તિ છે એસીનો ઉપયોગ કરે, કુલરનો ઉપયોગ કરે અને ઠંડકથી ખાસ કરીને ગરમીમાં રાહત મેળવી રહ્યા છે. પરંતુ પ્રાણીઓ શું કરે? અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાં હું અત્યારે છું અને મારી પાછળ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે. અહીં પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે કુલર ઊભા કરવામાં આવ્યા છે કે જેમાં પાણી નાખીને ખાસ કરીને તમામ જે પ્રાણીઓ છે તેમને ઠંડક મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ પ્રાણીઓ માટે વિશેષ પ્રકારે હોજ પણ તૈયાર કરવામાં આવ્યા છે પ્રાણી સંગ્રહાલયમાં અને તેની સાથે હોજ સાથે કુલર સાથે ગ્રીન નેટ પણ નાખી દેવામાં આવી છે જેથી કરીને કોઈ પણ મુલાકાતીઓ છે તેઓ પણ શાંતિથી પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ શકે તે પ્રકારની તૈયારીઓ છે તે ખાસ કરીને 2 મહિના પહેલેથી જ કરી દેવામાં આવી હતી કારણ કે મે મહિનાની અંદર જે પ્રકારે ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે તેને લઈને પણ તકેદારી રાખવી ખૂબ જ જરૂરી હતી. ત્યારે સતત 2 મહિનાથી આ પ્રકારે પ્રાણીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઓરેન્જ એલર્ટ છે ત્યારે 4 દિવસ વિશેષ પ્રકારે તૈયારી કરવામાં આવી છે, તકેદારી રાખવામાં આવી છે જેથી કરીને પ્રાણીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય. વિશેષ પ્રકારે અમદાવાદમાં જે પ્રાણીઓ ખાસ કરીને એવી જગ્યા ઉપરથી આવતા હોય છે કે જે ઠંડકવાળી છે તો તે પ્રાણીઓને વધારે સાચવવામાં આવી રહ્યા છે જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અંકલેશ્વરથી વિગતો આવી રહી છે. મામલતદાર કચેરીએ સરકારી બાબુઓની સાહેબગીરીના કારણે અરજદારોને ગરમીમાં શેકાવાનો વારો આવ્યો છે. સરકારી કર્મચારીઓ સમયસર હાજર ન રહેતા અરજદારો અટવાયા છે. વહેલી સવારે અરજદારો આવીને લાઇનમાં ઊભા રહેતા હોય છે અને જેના કારણે અરજદારોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આવકના દાખલા તથા ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા અરજદારો કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા હતા. સર 9 વાગ્યાનો અહીંયા આવ્યો છું. અત્યારે 11:15 થયા છતાં બી કોઈ કર્મચારી અહીંયા હાજર નથી. આખી ઓફિસ બધી ખાલી છે. ગવર્મેન્ટે ગઈકાલે ડિક્લેર કર્યું કે ભાઈ સવારના 9થી સાંજના 7 સુધી બધાને આ દાખલા મળશે. છતાં બી અહીંયા ઓફિસમાં તમે જુઓ તો કોઈ કર્મચારી નથી હાજર. છોટાઉદેપુર નગરપાલિકામાં જન્મ-મરણ વિભાગમાં અરજદારોનો હોબાળો સામે આવ્યો. વહેલી સવારથી લાઇનમાં ઉભેલા 20 થી 25 અરજદારોએ કચેરીમાં રોષ ઠાલવ્યો છે. ઓફિસમાં કોઈ જવાબદાર કર્મચારી હાજર ન હોય અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો જેથી હોબાળા બાદ સવારે 11:20 રજિસ્ટ્રાર ઓફિસે તેઓ આવ્યા હતા. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. દુકાનો પાસે ગટરના પાણી ભરાતા વેપારીઓ દુકાન ખોલવી તો કેમ તેવી સ્થિતિમાં છે. પાલિકાને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પગલાં ભરાયા નથી. જોકે વેપારીઓએ કલેક્ટરને રજૂઆત કરતા પાલિકાના કર્મચારીઓ સફાળા જાગી કામે લાગ્યા. કલેક્ટરે પાલિકાના અધિકારીઓને તુરંત કામગીરી કરવા ઠપકો આપ્યો. જોકે વેપારીઓ વરસાદને લઈ હજુ ચિંતિત છે કારણ કે વરસાદની સિઝનમાં આ વિસ્તારમાં કમરસમાં પાણી ભરાય છે. પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર મામલે કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી નથી. 14 મેના રોજ પોઈચાની નર્મદા નદીમાં નહાવા પડેલા 7 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ નર્મદા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું છે. હવે પોઈચા ઘાટ ખાતે નહાવા અને કોઈ પણ વિધિ માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. લોકોને નર્મદા નદીના તટમાં જવા માટે 1 કિલોમીટર દૂરથી જ રોકવામાં આવે છે. આ માટે પોલીસે પોઈચા મંદિરના ગેટ પાસે બેરિકેડ લગાવી પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિર પાસેથી જ પ્રવાસીઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. કોઈ પણ વિધિ માટે આવતા શ્રદ્ધાળુઓને સામે કિનારે જવા માટે કહેવામાં આવે છે.
સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ કોંગ્રેસના જ નેતાઓ આમને સામને આવી ગયા છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને અમરેલીના કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત આમને સામને આવી ગયા છે. બંને વચ્ચે વાર પલટવાર થઈ રહ્યો છે. બંને એકબીજાને ધાક ધમકી આપી રહ્યા છે. ત્યારે અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસે આભાર દર્શન કાર્યક્રમ યોજ્યો. બેઠકમાં અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર, પૂર્વ સાંસદ વિરજી ઠુમ્મર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના માઈના લાલના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે ઘરની બહાર જાય તો ખ્યાલ આવે શું થાય છે. મર્દ માણસ ઘરમાં નહીં લોકોની વચ્ચે રહે છે. લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે. માયનો લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે, કોણ નહીં અડાડે. રાજકોટમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં બેઠક યોજાઈ. બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મહિલા સેવા દળ આગેવાન સહિતના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું, કોંગ્રેસે ક્યારેય પણ સત્તા માટે કામ નથી કર્યું, જનતા માટે કામ કર્યું છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું, ગુજરાતની 10 થી 12 બેઠકો પર કોંગ્રેસની જીત થશે. આ બાજુ અમદાવાદમાં કોંગ્રેસ પક્ષની બેઠક મળશે. 22 તારીખે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયમાં બેઠક. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અને પ્રદેશ પ્રમુખ ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારો પણ બેઠકમાં હાજર રહેશે. લોકસભા ચૂંટણીમાં રહેલા ઉમેદવાર અને પાર્ટી અનુભવ અંગે થશે ચર્ચા. લોકસભા દીઠ થયેલા મતદાન અંગે માહિતી આપશે. બેઠકમાં જિલ્લા પ્રમુખ, લોકસભા બેઠક નિરીક્ષકો હાજર રહેશે. આ ઉપરાંત ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારાનો પણ અહેવાલ મંગાવાશે. ઉનાના શહેરી વિસ્તારમાં 2 દીપડા દેખાયા. રેલવે ફાટક નજીક એક સાથે 2 દીપડા જોવા મળ્યા. 2 દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. શહેરી વિસ્તાર તરફ દીપડાના આટા ફેરા વધતા લોકોમાં ફફડાટ ફેલાયો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળ્યો. જીવાપર ગામે દીપડાએ વાછરડી અને વાછરડાનું મારણ કર્યું. દીપડાની હાજરીથી ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો. ગામની સીમમાં વન વિભાગે પાંજરું મૂક્યું. ચોમાસાને લઈ ખેડૂતો માટે ખુશ ખબર. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરાઈ. કેરળની નજીક પહોંચ્યું ચોમાસું. હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું. અંદમાન નિકોબારમાં ચોમાસાનું 3 દિવસ વહેલું આગમન થયું. 22મી મે બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર. 24મી મેના રોજ ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર. વાવાઝોડાને લઈને હવામાન વિભાગે કરી છે આગાહી. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદથી શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે અને ઝડપાયેલા આતંકીઓના કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. કોલંબોથી તામિલનાડુ આવ્યા હતા આતંકીઓ અને તામિલનાડુથી તેઓ અમદાવાદ આવ્યા. ISISના હેન્ડલરના ઇશારે મૂવમેન્ટ તેઓ કરતા હોવાની પણ માહિતી સામે આવી છે. અમદાવાદ એરપોર્ટથી 4 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા છે. ગુજરાત ATSએ આ 4 શંકાસ્પદોને પકડ્યા છે. આતંકી સંગઠન ISIS સાથે સંકળાયેલા હોવાની એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 પાસે સામે આવી છે. કેટલાક આરોપી શ્રીલંકાના રહેવાસી હોવાની પણ શક્યતા છે. ઝડપાયેલા શંકાસ્પદો પાસેથી અમદાવાદથી ચેન્નઈ જવાની પણ ટિકિટ મળી આવી છે. તેઓની જે આ મૂવમેન્ટ હતી તે સામે આવી રહી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા નવીન ઝા મારી જોડે સીધા જોડાઈ ચૂક્યા છે. નવીન, જે આ 4 આતંકીઓની જે મૂવમેન્ટ સામે આવી છે, ISIS સાથે સંકળાયેલા હોવાની વાત અહીંયા સામે આવી રહી છે, વધુ કોઈક માહિતી તેઓની પાસેથી કોઈ શંકાસ્પદ હથિયાર કે તેઓ અન્ય કોઈ માલ સામાન કબજે કરાયો છે? તેમની પાસેથી હાલ કોઈ પ્રકારની શંકાસ્પદ વસ્તુ કબજે નથી કરે, પરંતુ જે એક્સક્લુઝિવ માહિતી સામે આવી રહી છે, આ લોકો કોલંબોથી તમિલનાડુ અને તમિલનાડુથી ગુજરાત આવ્યા હતા, એટલે કે અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી આ લોકો આગળ જવાના હતા, પરંતુ જે એક્સક્લુઝિવ ન્યૂઝ 18 પાસે માહિતી આવી છે કે આ લોકો પાસે એક એવું ગ્રુપ છે ISISનું, ખૂબ જ સોફિસ્ટિકેટેડ અને કહી શકાય કે ખૂબ જ પ્લાનિંગ પ્રમાણે આ લોકો આ આખું પ્લાનને અંજામ આપવાના હતા. ક્યાંક ને ક્યાંક જે માહિતી મળી રહી છે કે એક સ્ટેજ પૂરું થાય તો બીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે, ત્રીજા સ્ટેજ ઉપર કઈ રીતે જવાનું છે, તેની માહિતી હેન્ડલર દ્વારા આપવામાં આવતી હતી. હેન્ડલર તે લોકોને અલગ અલગ દેશમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. એટલે હેન્ડલરે એટલી માહિતી આપી હતી કે તમારે તમિલનાડુથી અમદાવાદ આવી જવાનું છે અને અમદાવાદ એરપોર્ટથી તેમને અલગ માહિતી આપવાના હતા. પરંતુ તે લોકોની માહિતી પહોંચે અથવા તે લોકો અલગ પોતાનું કામગીરીમાં આગળ વધે એ પહેલાં જ ગુજરાત ATSએ 4 લોકોની ધરપકડ કરી લીધી છે, જેમાં 4 શ્રીલંકન સિટીઝન હોવાનું સામે આવી રહ્યું છે. આ લોકો ISIS સાથે જોડાયેલા છે અને ગ્રુપ મારફતે તેમને તમામ પ્રકારની માહિતી પ્રોવાઈડ કરવામાં આવતી હતી અને ત્યારબાદ આ લોકો આગળ જે છે તે પોતે આગળની જે
કામગીરી છે અથવા જે અંજામ આપવાનો તે આપવાના હતા, પરંતુ ગુજરાત એટીએસ અત્યારે તમામ લોકોને પકડીને તેમની પૂછપરછ હાથ ધરી રહી છે. આ લોકોના હેન્ડલર કોણ છે, ભારતમાં હેન્ડલર કોણ છે અને દેશમાં હેન્ડલર કોણ છે, તમામ હેન્ડલરની પૂછપરછ બાદ જે છે અન્ય ખુલાસાઓ સામે આવી શકે તેમ છે. હેતવી જી બિલકુલ નવીન, જે રીતની માહિતી છે અને જે રીતની મુવમેન્ટ તેઓની સામે આવે છે કે તામિલનાડુથી અમદાવાદ અને તેઓ ફરીથી પાછા ચેન્નાઈ જવાના હતા, એટલે તેઓની ખાસ કરીને એક શંકા એ પણ જઈ રહી છે કે તેઓ અમદાવાદમાં કંઈક મોટું કરવાનો પ્લાન કરી રહ્યા હતા કે કેમ? બિલકુલ એ જ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે કે તે લોકો અમદાવાદ આવવા પાછળનો હેતુ શું છે, કારણ કે આ લોકો કોલંબોથી ચેન્નઈથી અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ આવ્યા બાદ આ લોકોનો હેન્ડલર જે છે તે ગ્રુપ મારફતે માહિતી આપવાનો હતો કે આગળ કયા પ્રમાણે કામગીરી કરવાની છે અને તે હિસાબે આ લોકો આગળની કામગીરી કરવાના હતા, પરંતુ તે લોકો પોતાના પ્લાનમાં સફળ જાય તે પહેલાં ગુજરાત એટીએસે ચારેયને પકડી પાડવામાં સફળતા મેળવી છે અને હવે તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ લોકોના આગળ હેન્ડલર કયા પ્રકારની માહિતી આપવાનો હતો અથવા આ લોકોના આગળનો પ્લાન કઈ રીતનો હતો. પરંતુ એક બાદ એક માહિતી જે છે સામે આવી રહી છે અને અન્ય માહિતી જે છે તે 4 વાગ્યા પછી વધુ માહિતી સામે આવશે કે આ તમામ જે આખું નેટવર્ક છે તેની પાછળનો હેન્ડલર ક્યાં બેઠેલો છે, પાકિસ્તાન બેઠેલો છે કે ઈરાક, ઈરાન, કઈ જગ્યાએ બેઠેલો છે, તમામ જે માહિતી છે તે થોડી સમય પછી બહાર આવશે, પરંતુ કોઈક ને કોઈક ભારતની અંદર પણ હેન્ડલર હોઈ શકે એ પ્રકારની માહિતી જે છે તે સામે આવી રહી છે. જી બિલકુલ નવીન, આભાર માહિતી બદલ. આગળ વધી અન્ય સમાચારોમાં તો રાજકોટથી વિગત. જાણીતા કથાકાર રાજુ બાપુ સામે રોષ સામે આવ્યો છે. વિવાદિત ટિપ્પણી તેઓએ જે કરી તેની સામે રોષ ઉઠી રહ્યો છે. કોળી સમાજમાં રોષની લાગણી છે. કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં ક્યાંય સપ્તાહ કરશો તો અમે વિરોધ કરીશું, આ નિવેદન આવ્યું છે કોળી સમાજના ઉપાધ્યક્ષનું. તો તમે જે વાણી વિલાસ કરી છે ને, તો તમને એક રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ગુજરાતના કોઈ પણ ગામમાં તમારી સત્તા નહીં થવા દેવી. કોઈ પણ જગ્યાએ તમારી સત્તા થશે ને કોળી અને ઠાકોર તમારો વિરોધ કરશે. એટલે વહેલી ધોરણે પહેલા 2 હાથ જોડીને માફી માંગો, પછી તમને ખબર પડશે કે ઠાકોર અને કોળી સમાજ કોણ છે. જે તમે વાણી વિલાસ જેના ઈશારે કર્યો છે એ અમને નથી ખબર તમે કોના ઈશારે ઠાકોર અને કોળીને ટાર્ગેટ બનાવ્યા છે. તો કથાકાર રાજુબાપુના નિવેદન અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. ફરિયાદ બાદ કથાકાર રાજુબાપુએ માફી માંગી છે. કથાકાર રાજુબાપુએ નિવેદનથી વિરોધ થતા તેઓએ માફી માંગી લીધી છે. કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઈશ, થોડોક વિચાર નથી આવતો. એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળીના સમાજના છોકરાએ લગ્ન કરી લી, ભય લાગે, કલંક લાગે. ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે, એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને. મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો. એ સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી, છતાં પણ દુઃખ લાગ્યું છે સમાજને. એ બદલ હું રાજુબાપુ શિવ કથાકાર 2 હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માંગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે. એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે.